મારા પ્રિય કચ્છવાસીઓ અને વિશ્વના ખૂણે ખૂણે વસતા મારા સૌ કચ્છી ભાઈ બહેનો, આપ સૌને કચ્છી નવ વર્ષ અષાઢી બીજ પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ. મિત્રો, કચ્છ એ માત્ર પ્રદેશ નથી. કચ્છ એટલે દરિયો, ડુંગર અને રણ, આ ત્રણેયનું અદ્વિતીય સંગમ છે. કચ્છ એટલે વિકાસ, સંસ્કૃતિ અને સંસ્કારની ધરતી છે. અને મિત્રો, કચ્છ એટલે કચ્છની કચ્છિયત, કચ્છનું લોકકલા, કચ્છની કલા કારીગરી, માટીકામ હોય, ભરત ગૂંથણ કામ હોય કે બેન્ટોનાઇટનું ક્ષેત્ર હોય કે ચાઇના ક્લે, કચ્છ કુદરતી સંપદાઓનો ખજાનો છે. દરેક ક્ષેત્રની અંદર કચ્છે અપ્રિતમ તરીકે પોતાનું નામ રોશન કર્યું છે. મિત્રો, સદીનો સૌથી મોટો ભૂકંપ અને સૌથી મોટું બિપરજોય વાવાઝોડું, એમાં પણ કચ્છ એકજૂટ થઈને આજે એક વિકાસશીલ જિલ્લા તરીકે ઉભરી આવ્યું છે. કચ્છ એ રાજ્યના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. આપણા સૌના આદરણીય પ્રધાનમંત્રી, જેમને કચ્છ માટે ખૂબ સ્નેહ છે, એવા સવાયા કચ્છી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે કચ્છને, કચ્છના રણના વિકાસને લઈને કચ્છને વિશ્વ સ્તરે ફલક પર મૂક્યું છે, ત્યારે એમણે જે મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર આપ્યું છે, એને પણ કચ્છે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. વહાણવટાનું કામ હોય કે પછી કચ્છની અંદર સૌથી મોટો, એશિયાનો મોટો સોલાર પ્લાન્ટ હોય કે કંડલા કે મુન્દ્રા બંદર હોય, આ દરેક પોર્ટ ઉપર કરોડોના કાર્ગોનું ટર્નઓવર, કરોડો રૂપિયાની રેવન્યુ એ કચ્છને મળ્યું છે. એટલે હું આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો આભાર માનું છું કચ્છ વતીથી કે તમે અમને ખૂબ આપ્યું છે. એ જ રીતે મિત્રો, કચ્છ એ આપણી ભાઈચારાની, કોમી એકતાની મિસાલને પ્રતીક છે. આજના આ નૂતન દિવસે હું મા આશાપુરાના ચરણોમાં કોટેશ્વર મહાદેવ, હાજીપીર વલી બાબા, સંત મેકરણ અને જેસલ તોરલના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કચ્છની એકતા હંમેશા જળવાઈ રહે, કચ્છની અંદર ભાઈચારો કાયમ રહે અને વિશ્વને એક નવો રાહ ચીંધે એવી કચ્છ કોમી એકતાની મિસાલ બને. હું આપના મા આશાપુરા ચેનલના માધ્યમથી મારા તમામ કચ્છી ભાઈ બહેનોને, વિશ્વના ખૂણે ખૂણે વસતા સૌ કચ્છીઓને આજના દિવસની ફરીને હાર્દિક શુભેચ્છાઓ આપું છું. આજના દિને આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણી કચ્છિયત છે, એ કચ્છિયત હંમેશા વિશ્વ માટે એક માર્ગદર્શન બની રહે, એકતા હંમેશા માર્ગદર્શન બની રહે. ફરીને આપ સૌને શુભકામનાઓ.